ભાવનગરના જેતપુર પાલિકાના પૂર્વ ઉમેદવારનું શંકાસ્પદ મોત થયું છે। આપની પૂર્વ ઉમેદવાર નંદિની બોસ્મિયાનું શંકાસ્પદ મોત થયું છે। આમ આદમી પાર્ટીમાંથી પાલિકાની ચૂંટણી લડી હતી। ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર। પરિવારે લિવ ઇન પાર્ટનર અસલમ હુસૈન સમા પર આરોપ લગાવ્યા। લિવ ઇન પાર્ટનર પર લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ। અસલમ માનસિક ત્રાસ આપતો હોવાનો પણ આરોપ છે। અસલમ શારીરિક ત્રાસ આપવાનો પણ આરોપ લાગ્યો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। આક્ષેપ અમારો અસલમ સમા સામે હે। અસલમ હુસેન સમા એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા। પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો। એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે। એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ। એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ। તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને એને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું। તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો। અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય। એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી। પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ। શાહિદનો ફોન આવ્યો તો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી। એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી હે અમને કાંઈ ખબર નથી।